તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે આવ્યા છીએ સુરતના રાજ ઇમ્પેરિયામાં. વ્રજ ચોક પાસે આવ્યું છે ને મારી પાસે છે પ્રભુ પ્રસાદ ડાઇનિંગ હોલ. હવે તમને થતું હોય છે કે સુરતમાં તો ભાઈ આટલા બધા ડાઇનિંગ હોલ છે, પણ જયભાઈ વળી અહીંયા ક્યાં લઈને આવી ગયા? આ ડાઇનિંગ હોલની ખાસિયત એવી છે ને કે મારી જેવા ને તમારી જેવા જેને ખાવાની મોજે મોજ પડતી હોય ને એ લોકો અહીંયા આવે. અનલિમિટેડ ગુજરાતી થાળી, અને એ પણ ખાલી કેટલામાં ખબર? 100 રૂપિયાની અંદર. અને પાછું એવું નહીં હો કે ભાઈ 100 રૂપિયાની થાળી કહી દીધી એટલે ભાઈ પાણી જેવું દઈ દે ને ખરાબ દઈ દે. 5 જાતના શાક. કેટલા જાતના? 5 જાતના શાક. ઓછી રૂમાલી રોટલી. મને તો આમ છે ને બોલીને મોઢામાં પાણી આવી ગયા. વધારે મારે કાંઈ બોલવું નથી. હવે ઈ તો તમને ખાવાનો જ દેખાડો, એટલે પછી તમને મોજ આવી જાય અને મને ખાવાની મોજ આવી જાય. તમારા ભાઈએ તમને કીધું હતું એમ કે હવે વધારે બોલવું જ નથી, ઈધું ખાવાનું દેખાડવું છે ને ખાવું છે, અને તમે અહીંયા ખાવાનું બનાવો છો ને? હા જી. હવે આપણે જોઈએ કે અહીંયા ઘણા બધા પ્રકારના પેલા તો શાક છે. સૌપ્રથમ અહીંયા આવો છે. આ છે, દેખાડ્યો તો બટેકા. બટેકા બરો. આ કાજુ પનીર. પનીર, કાજુ પનીર. એલા આ તમે જોવો તો ખરા, આના બધે કાજુ છે, કાજુની ગ્રેવી. કાજુ અને પનીર. પનીર આમ દેખાય છે એમ, પણ એવું નહીં, પનીર જ હોય. હા પનીર. પનીર એટલે પનીર હોય. આ કાજુના રજવાઈના ઊંધિયું. ઊંધિયો તો હા ઊંધિયો જ. એવો સ્ટોપ માજવીના ડરો. આ તે દાળ છે. આ શાક છે. આ પાત્રા. પાત્રા, અરે વાહ. બોલે મતલબ કાબુલી છેલ્લા. હવે છે ને અહીંયા તો ભાઈ પહેલી વાર મેં વસ્તુ જોઈ ને એટલે પહેલી વારની તમને સીધી વાત કરી દઉં કે પહેલી વાર જોતા તો ભાઈ મોજ આવી ગઈ. એનું કારણ એ છે કે ભાઈ ડાઇનિંગ હોલ ઘણા બધા પ્રકારના હોય, પણ અહીંયા ભાઈ પ્યોર વસ્તુ છે. એટલા માટે કહું છું કે બધામાં છે ને આમ પાણી ઉપર કરવું દેખાતું હોય, પણ અહીંયા તમે જોવો તો પ્યોર શાક છે ભાઈ, પ્યોર માલ છે, પ્યોર શાક છે. ને આ ખાવા તો મોજ પડી જાય. બીજી તમને એક વાત કહું, આ ડાઇનિંગ હોલની અંદર એવું નથી કે બધા કોપોપાર આવતા હોય. અહીંયા આજુબાજુમાં કામ કરનારા લોકો છે, ધંધાવાળા લોકો છે, ડેઈલી ખાવા માટે આવે છે. અને એ લોકો ડેઈલી ક્યારે આવતા હોય? જ્યારે બેસ્ટ ક્વોલિટીનું ખાવા છે ને મળતું હોય. તમને હું કીધું ને, પહેલા આપણે જવું સ્થળ, પછી જવું ખાવાનું, અને પછી જવું બને છે કઈ રીતે. હવે કાકા આજે આપણે છીએ થોડીક એમની સાથે વાત કરીએ તો કાકા અત્યારે આપણે દાળ બનાવો છો? દાળ બની છે, દાળ દેતી હતી બીજી વાર બને, બીજી વાર બનાવે છે ભાઈ. હવે કેટલા સમયથી અહીંયા તમે કામ કરો? દોઢ વર્ષથી. અને આ ખાવાનું બનાવવાનું ને એમાં તમે કેટલા સમયથી કહો? 18 વર્ષથી. તો પછી ભાઈ એક નંબર વસ્તુ હોય. હવે આપણે અહીંયા 5 જાતના શાક બને છે, બરાબર? તો એ તમે જ બનાવો છો કે બરાબર? રેડે હેડે. શું વાત છે. તો આમ હવે મારે તમને એક વસ્તુ જ કહેવી છે કે તમને ચાર આપણે કાકા હાથે ડાયરેક્ટ વાત કરીએ. ડાઇનિંગ હોલ ઘણા બધા છે, આપ રસ્તાથી બહુ બધા છે. ઘણા બધા બહુ ઓફર લાવતા હોય, આમ આપતા હોય, તેમ આપતા હોય. બધા કરતા તમને એવું લાગે અહીંયા શું ડિફરન્સ છે? અલગ વસ્તુ હું તે માને ખાય તો પડે ને કેવો દેખલ સારો આનંદ તો મોઢે ન કરો ખાય ઈ તો જ. હવે આમાં તો ભાઈ જો ખરેખર વસ્તુ છે, ઘણા બધા છે ને બહુ બોલતા હોય અમારું આવું ને તેવું. કાકા ભાઈ એક જ કાકાનો એક જ નિયમ ધર્યો, જાઓ પછી કેવો, જમીન જાઓ પછી કેવો. કાકા ભાઈ એક જ નિયમથી ચાલવા વાળા. કયા નિયમથી? અહીંયા આવો, જમો, ખાઓ, તમને મજા આવી છે ને તમે હાનો કેવો કયા મોજ આવે તો મોજ આવે, તો જ પૈસા દેવો ને જો. ભાઈ હું વાત છે ભાઈ. ઈ થાળી ફૂલ થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે, અને વચ્ચે રોટલી અને સજાવટ તો ભાઈ એક નંબર. અને ગુજરાતી ખાવાની અંદર આપણને કાંદા મળી જાય અને સાથે ભાઈ જલસો જલસા પડી જાય એની ગેરંટી છે ભાઈ. અને પ્રેસ જોતા જેવું લાગે કે એકદમ ફ્રેશ વસ્તુ છે આપણે આની અંદર. તો ભાઈ ફાઇનલી આપણી થાળી જે છે આવી ગઈ છે. તારીખ અમે ભાઈ જોઈ શકો છો, બહુ નજીક લાવજો કેમેરો. ભાઈ ટોટલ ઓલ ઓવર આપણે જોઈએ તો 5 જાતના શાક મળ્યા છે. એ તે ભાઈ અનલિમિટેડમાં 5 જાતના. અને એવું નહીં કે પછી કે આમ ને તેમ ને, પ્યોર ભાઈ શાક છે. મેં તમને બનાવતા હતા ને ત્યારે બતાવી કેવા કેવા શાક છે. કાજુ પનીરનું શાક આપણે ખાધું. એમ કહેવાય ને કે જે ઓથેન્ટિક ટેસ્ટ હોય ને, કે જે કાઠિયાવાડી સ્ટાઇલમાં બનવો જોઈએ, એવો જોરદાર ટેસ્ટ આવે. એક એક બાઈટમાં પનીર આવે ને એક એક બાઈટમાં કાજુ આવે. એવું નહીં હો પાછું કે ભાઈ ઓછા કાજુ નહીં કર, મન ભરીને ખવડાવે છે. મેં તમને શું કીધું હતું?
ઓલમોસ્ટ 2-7 પાય પહેર્યા, એકદમ જોરદાર લાગ્યા. આપણે ખીરની વાત કરીએ, ખીર આપણી ભાઈ ફેવરેટ છે હો. એક નંબર ખીર છે. એ બધો ફર્સ્ટ તમને કહું છું કે વ્રત ચોક પાસે નીકળવાનું થાય અથવા વ્રત ચોકની આજુબાજુમાં જે લોકો બિઝનેસ કરે છે, નોકરી કરે છે, આજુબાજુ જેમની દુકાનો છે, એ લોકો જરૂરથી પ્રભુ પ્રસાદમાં વિઝિટ કરો. મજા આવશે ખાવાની. હાથે બીજી વસ્તુ દેખાડું. આ દોક ભૂંગળા અહીંયા લીધા ને થોડુંક નજીક લાવી. અહીંયા ને કસુંબર છે, ગાજર મીકા છે, કાંદા મીકા છે, ખાકડી મીકી છે, અને ફ્રેશ વસ્તુ. હું જ્યારે આવ્યો ને, કારણ અહીંયા આ બધી વસ્તુ બપાતી હતી. વસ્તુ કેવી છે ભાઈ સમજો, આખું ગામ છે ને નંદનીગઢ આપતું હોય, આખું ગામ બધું ચલાવતું હોય. એવું નથી કે હું પ્રમોશન કરવા આવ્યો એટલે બોલું છું ખાલી. બધી વસ્તુ બધા કરતા જ હોય છે, પણ ખરેખર મારે વધારે થાય કેવું જ નથી. અહીંયાનો ટેસ્ટ છે ને એ એક નંબર છે, અને પ્રાઇસ પ્રમાણે ટેસ્ટ એકદમ સરસ. આગે બરોબર આવ કરજો. તો અહીંયા જો તમને મેનુ લખેલું છે, આ મેનુ આજે જે મેનુ છે, આ મેનુ પાછું ડેલી બદલાય, પણ એ તરફ લાવતો છે. આ મેનુ પાછું ડેલી બદલાય, તેમાં સાચમાં ચેન્જીસ થતું રહેતી હશે. તો ભાઈ મને તો ઓલ ઓવર જોવા જાઓ તો પ્રભુ પ્રસાદમાં ખાવાની બહુ મજા આવી. તમને કહું છું કે જરૂરથી આ વિઝિટ કરો. ડિસ્ક્રિપ્શનની અંદર અને સ્ક્રીન ઉપર તમને એમના બધા નંબર આજ સાથે. બીજું, આ લોકો પાર્સલની સુવિધા પણ આપે છે ભાઈ નજીકમાં, બરાબર. તો પાર્સલ કરાવવું છે, બહુ સરસ. રોટલીનો ઓર્ડર, ભાખરીનો ઓર્ડર, રોટલાનો ઓર્ડર, જે કંઈ પણ લેવો હોય તમે લઈ શકો છો ઘરે બેઠા. નજીકના તમારા ઘર હશે, નજીકનું સ્થાન હશે, તો આ લોકો ભાઈ ઘરે બેઠા તમારો ઓર્ડર જે છે ને એ કમ્પ્લીટ કરી આપશે. તો હું તો એક કર્યું, આપણે ખાધું, આપણને ઓલ ઓવર મજા આવી. કોઈ મને પૂછે કે ભાઈ તમારે 10 સ્ટારમાંથી આપવો હોય તો કેટલા આપો, તો હું ભાઈ 10માંથી 10 આપીશ. એનું કારણ એ છે કે અહીંયાની એક તો કિંમત 100 રૂપિયાની અંદર અનલિમિટેડ થાળી છે. પ્રાઇસ જેવી છે ને એનાથી પણ પ્રીમિયમ ખાવાનું અહીંયા મળે. અને જે મારા ભાઈઓ અહીંયા આજુબાજુમાં દુકાનમાં કામ કરતા હોય, દુકાન ચલાવતા હોય કે નોકરી કરતા હોય, તો વ્રત ચોકની આસપાસમાં તમને એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર અહીંયા સ્ક્રીન પર દેખાતો હશે. એની આસપાસમાં જો કોઈનું પણ અહીંયા ધંધો કે એવું છે ને, હું કહું છું ભાઈ અહીંયા ખાધું ને એટલે એમ કેવો કે ઘરેથી નથી લઈ જાવું. ખાવું તો અમારે પ્રભુ પ્રસાદ ડાઇનિંગ હોલ, બાકી અમારે ખાવું નથી. તો ભાઈ ઓલ ઓવર આ વિડીયો હતો. ખરેખર ખાઈને બહુ મજા આવી, અને પાછા આવા વિડીયો સાથે આપણે મળતા રહેશું. મળીએ પાછા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, બાપા સીતારામ.